13 તારીખે આખું કેવડિયા અમે ભરી દઈશું. તૈયાર છો બધા? પોલીસના મિત્રોને પણ કેમ છું, ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે, એમને પણ હું આજના મંચ પરથી કેમ છું. તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે. આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી. આજે ગોરા અંગ્રેજોને કાળા અંગ્રેજો આદિવાસી અમે એટલા માટે ગર્વ અનુભવીએ છીએ. અમે અહીંયા આદિ અનાદિકાળથી વસીએ છીએ. અહીંના અમે મૂળ નિવાસી છે, મૂળ માલિકો છે. આજે અમને વનવાસી કહેવામાં આવે છે, વનબંધુ કહેવામાં આવે છે. અમે આદિવાસીઓ છે, હજારો વર્ષોથી વસનારા આદિવાસીઓ છે. અમે જે વખતે આ વિસ્તારોમાં આ દેશ પર જે વખતે મુગલોનું આક્રમણ થયું, હુણોનું આક્રમણ થયું, ફ્રેન્ચોનું આક્રમણ થયું, પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા, ત્યારે પણ આદિવાસીઓએ ગુલામી નથી સ્વીકારી. સ્વાયત્ત રાજ હતો, અમારા રજવાડા હતા. રાજપીપળાનો ઇતિહાસ જોઈ લો. નાંદોદ અમારા નંદ ભીલની નગરી હતી. સાગબારા અમારા કુંવર વસાવાનું રજવાડું હતું. હેલાદાબમાં અમારા રાજા પાંઠા વિનોદેવનું રજવાડું હતું. અમારા રજવાડાઓને યેન પેન પ્રકારે હેરાન પરેશાન કરીને ખદેડીને આજે અમને આદિવાસીઓને વિભાજિત કરવામાં આવ્યા છે. તમે રામાયણ વાંચી લેજો. રામાયણના પહેલા પાને આદિવાસી વાલ્મીકીનો ઉલ્લેખ હશે, સબરીનો ઉલ્લેખ હશે, હનુમાનનો ઉલ્લેખ હશે, નિર્સાદનો ઉલ્લેખ હશે. આ અમારા આદિવાસી અમારા પૂર્વજો છે. તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો. જે એકલવ્ય છે અમારા આદિવાસીના પૂર્વજો છે. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. એમાં પૂંજા ભીલ, દુધા ભીલ અમારી જે સેના હતી એ આદિવાસીઓની હતી. અમે એ સમાજમાંથી આવીએ છીએ એટલે અમને ગર્વ છે. શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો. બેવડા ભીલ જે સેના લઈને આવ્યા હતા એ અમારા આદિવાસી હતા. આદિવાસી અંગ્રેજો સામે સૌપ્રથમ કોઈ લડ્યા હોય 35 વર્ષ સુધી ટાટિયા ભીલ લડ્યા હતા, ખાજિયા નાયક લડ્યા હતા, તિલકા માઝી લડ્યા હતા, બિરસા મુંડા લડ્યા હતા. એ સમાજમાંથી અમે આવીએ છીએ. આઝાદીમાં ગુરુ ગોવિંદસિંહ માનગઢ ખાતે 1500 આદિવાસીઓનો સમૂહ મળ્યો. અંગ્રેજોએ ગોળીબાર કરીને હત્યાકાંડ કર્યો. 1500 આદિવાસી મરી ગયા. આજે ઇતિહાસમાં અમારા આદિવાસીઓને જગ્યા નથી મળી. અમે ક્યારે સાખી નથી લેવાના. જે રીતે આદિવાસીઓ સાથે અન્યાય થયો, આજે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવે છે. કરોડો રૂપિયાના તાઇફાઓ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં મોટા ડેમો બનાવી દેવાથી, આદિવાસી વિસ્તારમાં મોટા સ્ટેચ્યુ બનાવી દેવાથી, રોડ હાઈવે બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. આદિવાસીઓને ડેમનું પાણી આપો, સારી શાળા આપો, સારી કોલેજ આપો, સારા ડોક્ટર આપો, સારી યુનિવર્સિટી આપો, તો જ આદિવાસીનો વિકાસ થવાનો છે. આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ વસે છે. દેશમાં 8% આદિવાસીઓ વસે છે. દરેક ક્ષેત્રોમાં અમારી સાથે અન્યાય થયો છે. જે પણ સરકારો આવી માત્ર ને માત્ર મત બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કર્યો છે. આજે તમે કોર્ટમાં જજો, કોર્ટમાં જે જજો બેસે છે, આજે ગુજરાતમાં અમે 15% છે તો 100 જજમાંથી 15 જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? આઈએસ આઈપીએસ આપણા 15 હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? મામલતદાર, ટીડીઓ, કલેક્ટર અમારા 15 હોવા જોઈએ. તે આજે નથી. એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે. આટલી મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે. રિયલ એસ્ટેટના બિલ્ડરો કોણ છે? કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટના બિલ્ડરો છે? અમારા લોકોને શિક્ષા નથી આપવામાં આવી, નર્મદાનું પાણી નથી આપવામાં આવ્યું, કડાણા ઉકાઈ ડેમનું પાણી નથી આપવામાં આવ્યું. આજે પણ અમારા લોકો મજૂરી માટે શહેરમાં જેવા મજબૂર થયા છે. અમે સાકી નથી લેવાના. એટલા માટે જ અમે કહીએ છીએ આજના મંચ પરથી
જે રીતે નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, એવી જ રીતે અમને ભીલોને અલગ ભીલ પ્રદેશનું 29મું રાજ્ય જોઈએ. જય ભીલ પ્રદેશ. ભીલ પ્રદેશ અમને 29મું રાજ્ય ભીલોને આબાદ